વોરરૂમમાં આગળ વધવું છે અને અન્ય સમાચારો પર નજર કરીએ, જેમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને ખાસ મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર પાકિસ્તાન તરફથી સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને ગુજરાત નજીક બે વરસાદી ટ્રફ પસાર થવાને કારણે રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બની છે અને આ સિસ્ટમની અસર જમ્મુ કાશ્મીર અને મધ્યપ્રદેશ પર પણ જોવા મળી રહી છે। આગામી 5 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે। इसका जो फोरकास्ट दिया गया है 5 से लेकर 10 जून तक, इसमें आज हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्वी जो ज़िला है इसमें आज हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। मेघ गर्जना के साथ बिजली गिरने का संभावना रहेगा। આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ મોટી આગાહી, જેમાં થોડા દિવસોમાં સૌરાષ્ટ્રમાં વરસાદ વરસે તેવી શક્યતા તેમના દ્વારા વ્યક્ત થઈ છે। 13 થી 16 જૂન દરમિયાન સારો વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાઈ શકે છે। 20 થી 28 જૂન વચ્ચે પણ વરસાદી માહોલ જામી શકે છે। ચોમાસું એ ધીમે ધીમે આગળ વધશે। 7 જુલાઈ સુધી દેશમાં ચોમાસું પહોંચી જશે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ નોંધાઈ શકે છે। અલ નીનોની અસર પણ જોવા મળશે। આગળ વધતા લગભગ તારીખ 12 જૂન સુધીમાં મુંબઈ ગોવાના ભાગોમાં આવવાની શક્યતા છે। ધીરે ધીરે ચોમાસું લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહેશે। તારીખ 13, 14 ને 15માં દરિયા કિનારાના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। 16 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે, પરંતુ સારો વરસાદ ચોમાસાનો 20 જૂનથી 28 જૂન વચ્ચે પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 7 જુલાઈ સુધીમાં પણ દેશના ઘણા ભાગોને ચોમાસું આવરી લે છે। રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ફતેપુરા શહેર સહિત આસપાસના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી। નાની ચારોલી અને કુકસ સહિત ભીચોરના જે અલગ અલગ વિસ્તારો છે, ગ્રામ્ય પંથકો છે, ત્યાં આ વરસાદી ઝાપટા પડ્યા હતા। વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું અને છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ અને ગરમીનો સામનો ત્યાંના જે લોકો કરી રહ્યા હતા તેમને આ વરસાદને કારણે રાહત થઈ છે। વરસાદ શરૂ થતાની સાથે જ રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાઈ ગયો। ચોમાસા પૂર્વે પડેલા આ વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ ગયું છે। તો ફતેપુરા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે અંતર્ગત વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી છવાઈ। વડોદરાના શિનોર પંથકમાં પણ આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક જ વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા। આ પંથકના સાધલી, અવાખલ અને ઉત્તરાજ જેવા જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ વરસ્યો હતો અને છેલ્લા કેટલાય સમયથી લોકો અસહ્ય ગરમી અને બફારાથી ભારે પરેશાન હતા। આ અણધાર્યા વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે। ચાલુ જૂન માસની શરૂઆતમાં જ આવો સુંદર વરસાદી માહોલ જામતા પંથકના ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી। વિશ્વ પર્યાવરણ દિવસે એએમસીના દાવાની પોલ ખુલી ગઈ છે। 7 વર્ષમાં 11,444 વૃક્ષો કાપવામાં આવ્યા। વૃક્ષો કાપવા માટે એએમસીએ મંજૂરી આપી હોવાનો પણ ખુલાસો થયો છે। વિવિધ પ્રોજેક્ટો માટે વિકાસના જે કામો છે તેના માટે આ વૃક્ષોને કાપવામાં આવ્યા, જેમાં આંકડાકીય વિગતો પણ તમને આપવી છે।
વર્ષ 2019-20માં 3,943 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. વર્ષ 2019-20માં માત્ર 4,26,000નો જ દંડ એમસીએ વસૂલ્યો. 2015થી 2025 સુધીમાં 1,645 જેટલા વૃક્ષોનું જે રીપ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું, પરંતુ આનું હજુ પણ કેટલા વૃક્ષો તેમાંથી જીવિત છે અને કેટલા સુકાઈ ગયા છે તેનો કોઈ ચોક્કસ આંકડો સામે નથી. એએમસી વૃક્ષો કાપી રહી છે અને મેયરની કાર્યવાહીની મોટી વાતો સામે આવી છે. વૃક્ષો કાપનાર સામે મેયર એવું કહે છે કે દંડનાત્મક કાર્યવાહી થશે, હત્યા સુધીનો ગુનો દાખલ થશે તેવું પણ મેયર દ્વારા સ્પષ્ટપણે કહેવાયું છે. વૃક્ષો જે કાપીએ છે, કાપનાર વ્યક્તિ સામે મેયરે લાલ આંખ કરી છે અને વાતો પણ એવી જ કરી છે. મેયરની વાતો વચ્ચે એએમસીની જે આંકડાકીય વિગતો સામે આવી છે એ ખૂબ જ હકીકત ચોંકાવનારી છે. 7 વર્ષમાં શહેરમાં 11,444 વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. એએમસીની મંજૂરીથી જ આ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. વિવિધ પ્રોજેક્ટો માટે વૃક્ષોને કાપવામાં આવ્યા છે. વિકાસલક્ષી જે કામો થયા છે તેને નડતા વૃક્ષોને હટાવી દીધા. ગાર્ડન વિભાગના અધિકારી છે એને સૂચના કરેલી છે કે આવનાર દિવસમાં કોઈ પણ જાહેરાત કે કોઈ પણ વસ્તુ માટે વૃક્ષનું જતન મહત્વનું છે. જ્યાં જરૂરિયાત પડે ત્યાં એના ઉપર કેસ કરવો પડશે તો કેસ કરીશું. કોઈ પણ કાયદાની જોગવાઈમાંના પગલાં ભરીશું. જે રીતે ગુજરાત સરકારનો કાયદો છે એ કાયદા પ્રમાણેનું પાલન કરાવવું એ અમારી ફરજ છે અને અમારા માટે વૃક્ષમાં જીવ છે એ માનીને જ્યાં જ્યાં વૃક્ષ છે એ માનવ છે અને એ પ્રમાણે એની હત્યાનો ગુનો લાગતો હોય તે કરીશું. ગુજરાતમાં પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીન કવર વધારવાના સરકારી પ્રયાસો સામે આયોજનના અભાવનો મોટો આક્ષેપ થયો છે. વિધાનસભામાં રજૂ થયેલા એ આંકડા અનુસાર છેલ્લા 3 વર્ષમાં 22 જિલ્લાઓમાં 745.28 લાખ વૃક્ષોનું વાવેતર સામે 121 લાખથી વધુ વૃક્ષો નાશ પામી ગયા છે. એટલે કે દર 5માંથી 1 વૃક્ષ નષ્ટ થઈ ગયું છે. આ વાવેતર અને જાળવણી પાછળ 73,885 લાખથી પણ વધુનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ જેવા આદિવાસી જિલ્લાઓમાં સૌથી વધુ ખર્ચો કરવામાં આવ્યો છે. પરંતુ યોગ્ય જાળવણીના અભાવને કારણે વાવેતર અને ખર્ચ વચ્ચે એક મોટો અસંતુલન અહીં જોવા મળે છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે ગુજરાતના જંગલોને લઈને એક ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. છેલ્લા 25 વર્ષમાં રાજ્યના વૃક્ષ આવરણમાં 100 હેક્ટરનો ઘટાડો થઈ ગયો છે, જ્યારે માત્ર વર્ષ 2024 અને 25 દરમિયાન જ 1313.39 હેક્ટર વન જમીન અન્ય કાર્યો માટે ડાયવર્ટ કરવામાં આવી હોવાનો આરોપ એ કોંગ્રેસ કરી રહ્યું છે. અને આમાંથી 885.63 હેક્ટર જમીન રોડ અને ટ્રાન્સમિશન લાઇન માટે, જ્યારે 421.31 હેક્ટર જમીન એ ઉદ્યોગો અને ટાઉનશીપ માટે ફાળવવામાં આવી છે. સાથે કહેવું પડે કે ગુજરાત રાજ્યના વન વિભાગની 1313 હેક્ટર જેટલી જમીન એ અન્ય કામોમાં, વન સિવાયના કામોમાં ઉપયોગમાં લેવામાં આવી છે. 854 હેક્ટર એવી જમીન છે કે જ્યાં રોડ, ટ્રાન્સમિશનો લાઇન નાખવાના લીધે જેને કહી શકાય કે વન વિભાગ પાસેથી એ જમીન લઈ લેવામાં આવી છે. સાથે સાથે ચિંતાનો વિષય એ પણ છે કે વન વિભાગે 421 હેક્ટર જેટલી જમીન ઉદ્યોગ માટે ફાળવી દીધી, પધરાવી દીધી, ટાઉનશીપ માટે પધરાવી દીધી. એટલે ચિંતાનો વિષય એટલા માટે છે કે માત્ર પર્યાવરણના દિવસે જ, પર્યાવરણ દિવસને ઉજવવા માટે માત્ર વૃક્ષો ઉગાડવા જોઈએ અને એક નાટક કરી અને જો સરકાર ઢાક પીછોડો કરશે તો નહીં ચાલે. અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારમાં ભયાનક બ્લાસ્ટની એક ઘટના સામે આવી છે અને જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. અર્બુદા કાંટા નજીક આવેલી એક કેમિકલ કંપનીમાં અચાનક વિસ્ફોટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જે પ્રમાણે માહિતી મળી રહી છે તે અનુસાર કેમિકલ ભરેલા એક ટ્રકમાં બ્લાસ્ટ થતાની સાથે જ આખી જ ફેક્ટરી એ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. ઇન્ડસ્ટ્રીઝમાં એક બ્લાસ્ટ થયો છે. રિએક્ટરમાં એક એનું મિક્સચર હતું અને વચ્ચે લાઇટ જતી રહી
તો રિએક્ટરમાં જે મિક્સચર હતું એ કોઈ રિએક્શન થવાના કારણે એમાં બ્લાસ્ટ થયું છે અને 2 લોકોને ઈજા થઈ છે. એક ત્રીજો માણસ પણ અહીંયા હતો પણ એની અત્યારે વિગત મળી રહી નથી, પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અને એ રિએક્ટરમાં બ્લાસ્ટ થવાના કારણે નજીકમાં એક ટ્રક હતું જેમાં હાઇડ્રોજનના સિલિન્ડર્સ હતા, તો એમાં પણ સેકન્ડ બ્લાસ્ટ થયો. તો અત્યારે ફાયર ટીમ્સ, હેલ્થ ટીમ્સ, પોલીસ ટીમ્સ ત્યાં પહોંચી ગઈ છે અને તમામ જે સિચ્યુએશન પર કાબુ મેળવી લીધું છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. MSN ઇન્ટરમીડિયેટ્સ નરોડા GIDC ખાતે ફાયર છે કેમિકલ ટેન્કરમાં, એવો અમને કોલ મળ્યો હતો. ઘટના સ્થળ પર આવતા ખબર પડી કે એક બેન્ઝિન બેઝ જે સોલ્વન્ટની ટેન્ક આવે એમાં બ્લાસ્ટ થયું હતું અને બ્લાસ્ટના કારણે હાઇડ્રોજનની જે ટેન્ક ભરેલી હતી એમાં ફાયર થઈ ગઈ હતી. એટલે તાત્કાલિક એક તરફથી ફાયર ફાઇટિંગ સ્ટાર્ટ કર્યું કારણ કે હાઇડ્રોજન પણ એટલું જ સેન્સિટિવ હતું અને બીજી તરફથી સર્ચ ઓપરેશન પણ ચાલુ કર્યું. સર્ચ ઓપરેશનમાં આપણને ટોટલ 4 કેઝ્યુલિટીઝ મળેલ હતી જેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. सुबह पावर चला गया था, स्टैगरिंग था, इसकी वजह से वेसल में एज इट इज मास पड़ा हुआ था, जिसकी वजह से अंदर क्या रिएक्शन हुआ पता नहीं चला, जिसकी वजह से मेन होल उड़ गया. उसका मेन होल उड़ा, जिसकी वजह से उधर दूसरी साइड में चला के पतरे वगैरह टूट गए और टोटल 3 लोग इंजर्ड हुए जो कि लंच कर रहे थे ऊपर. तीनों को सिविल में भेज दिया गया है. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આતંકી ફીડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 આરોપીની ધરપકડ થઈ છે, જેમાંથી એક આરોપીએ પોતાના જ પિતાના KYCનો ઉપયોગ કરી અને ડ્રગ નેટવર્કના નાણાં મંગાવતો હતો. આરોપીઓ એ વોલેટ બનાવી અને US ડોલર ટ્રાન્સફર કરાવતા હતા. ત્યારે પોલીસને આ બાબતે જાણ થતાની સાથે જ આખરે ₹226 કરોડના આતંકી ફીડિંગનો પર્દાફાશ થયો છે. કે પોતાના મિત્ર મોહમ્મદ જામીન અબ્બાસ અલી જીગર સાથે મળી અને એમની KYC ડિટેલ, એમના ફાધરની KYC ડિટેલનો ઉપયોગ કરી બાયનાન્સ વોલેટ દ્વારા બંનેએ મળીને ઓફેક એન્ટિટી અન્સુરુલ્લા એટ ધ હાઉથી ગ્રાન્ટેક્સથી અલગ અલગ લેયર છે એમાં 5000 USDT એટલે કે ડર્ટી ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન કરેલા હોવાનું જાણવા મળેલ છે.